વડોદરા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઝારખંડમાં થયેલા પેપર લીક કાંડ અને વિધાનસભા ઘેરાવ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ રસ્તા રોકી આંદોલન કર્યું હતું, જેને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસ વિભાગે હસ્તક્ષેપ કરી અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ ઝારખંડમાં પેપર લીક કાંડના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા ઘેરાવ કરવામાં આવ્યો, જે દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ઘટનાના વિરોધમાં દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાં એબીવીપી દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આજરોજ વડોદરામાં પણ એબીવીપીના શાખા દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાં કાર્યકરોએ જણાવ્યું કે દેશભરમાં અંદાજે 1200 જેટલી યુનિવર્સિટીઓમાં એકસાથે વિરોધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું કે પેપર લીક જેવી ઘટનાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધી છેડછાડ અને આવા મામલાઓમાં જવાબદારોની સામે નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની પણ નિંદા કરવામાં આવી હતી. રસ્તા રોકો આંદોલન દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રદર્શન ચાલુ રહેતા પોલીસે અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા 10-15 દિવસથી જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, જેપીએસસી અને જેએસએસસીની જે એક્ઝામની જે અનિયમિતતા છે, તો તેના વિરોધમાં અમે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 11 તારીખે 11 ઓગસ્ટે જ્યારે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહી છે, પરંતુ ત્યારે એમની એકત્રીકરણ સ્થાનથી જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને પોલીસ અટકાયત કરી રહી છે. તો તેના સમગ્ર ભારત દેશમાં તેને લઈને સમગ્ર ભારત દેશમાં 1300થી વધારે યુનિવર્સિટીમાં આજરોજ વિરોધ કરવામાં આવ્યો છે. જે પ્રકારે લોકો કહી રહ્યા છે, જંતર મંતરમાં જે વિરોધ હતો ત્યારે એબીવીપી દેખાયો નથી, તો આજે આ પ્રોટેસ્ટમાં કેમ જોડાયા? જ્યારે જંતર મંતરની જ્યારે વાત કરીએ ત્યારે એનટીએ અને જ્યારે નીટની પરીક્ષાનો જે વિષય હતો, ત્યારે સૌથી પહેલું જે સંગઠન હતું, વિદ્યાર્થી સંગઠન જેને અવાજ ઉઠાવ્યું હતું, 13 તારીખે એનટીએની એક્ઝામની બહાર જ, એનટીએ એક્ઝામની ઓફિસની બહાર જ અમે વિદ્યાર્થી પરિષદે વિરોધ કર્યો હતો. હવે આગળ માંગ શું છે? એબીવીપીની એક જ માંગ છે કે જે ઝારખંડમાં જે થયું છે એનામાં સીબીઆઈ જાંચ થવી જોઈએ. જો સીબીઆઈ જાંચ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે સમગ્ર ભારત દેશમાં. નીટમાં જે રાજીનામું આપ્યું છે ધર્મેન્દ્ર પ્રધાન, કેવી રીતે જોઈ રહ્યા છો? વિદ્યાર્થીઓની તો જીત જ થઈ છે. જે બી થયું છે, રાજીનામું આપ્યું છે, વિદ્યાર્થીઓની જીત થઈ છે. શું નામ? વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ એબીવીપી.